સુપર 6 માં આગળ વધી અને વાત કરીએ હની ટ્રેપના કેસની। જો તમને સુંદર યુવતી કે મહિલાનો કોલ કે પછી વિડિયો કોલ આવે તો બહુ હરખમાં ન આવી જવું। બની શકે કે તમને ફસાવવા માટેની જાળ ગોઠવવામાં આવતી હોય અને તેમાં આસાનીથી ફસાઈ ન જતા અને તેને મળવા માટે પ્લાન પણ તે યુવતી બનાવવાનો સંભવ પ્રયાસ કરી શકે છે, પરંતુ તમને શું ખબર કે તમારા ખિસ્સા હળવા કરવાનો આ પ્લાન હોઈ શકે। જી હા, આવી જ ઘટના બની છે કપડવંજના એક સિનિયર સિટીઝન સાથે, જેમને હની ટ્રેપમાં ફસાવી 6 લાખ રૂપિયાની ખંડણી માંગનારા 9 આરોપી ઝડપાયા છે। ગેંગની એક મહિલાએ ફેસબુક પર ફેક આઈડીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। બાદમાં મહિલાએ વોટ્સએપ ચેટ અને વોઇસ કોલ કરી એકાંત સ્થળે રૂબરૂ મુલાકાત ગોઠવી અને ત્યારબાદ ગેંગના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને સિનિયર સિટીઝનને મહિલાના સગા તરીકે ઓળખ આપી। તેમણે આરોપ લગાવ્યો કે સિનિયર સિટીઝને મહિલા સાથે આડા સંબંધ છે, સાથે જ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહી વિડીયો ઉતારી વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી પણ આપી અને ત્યારબાદ 6 લાખની માંગણી કરી હતી। વૃદ્ધનું અપહરણ કરી બળજબરીથી 3 લાખ પડાવી લીધા અને બાકીના 3 લાખ માટે સતત વૃદ્ધ પાસે માંગણી કરતા રહ્યા। વૃદ્ધે હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે। ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે। આપને કહી દઈએ કે ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ભાજપ નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। દહેગામ શહેર ભાજપ સંગઠનના મહિલા મંત્રી પ્રેમિલા પટેલના પુત્ર સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ આચરી ચૂકી છે। જો તમને પણ આ પ્રકારે કોઈ હની ટ્રેપ માટે ફસાવવાનો પ્રયાસ કરે તો ચોક્કસ કેટલીક બાબતો પર ધ્યાન આપો, જેમ કે ટેકનોલોજીના યુગમાં કોઈ પણ પુરુષને હની ટ્રેપમાં ફસાવવા માટે મહિલા આરોપી સોશિયલ મીડિયા જેમાં ફેસબુક, વોટ્સએપ અથવા તો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય છે અને જે માધ્યમ થકી અલગ અલગ યુવકો અથવા તો વેપારીઓને ટાર્ગેટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા તો મેસેજ મોકલવામાં આવે છે। જે મેસેજ જોઈને કોઈ પણ પુરુષ લલચાઈ જાય છે તો આ બાબતનો ભોગ બને છે। જો તમારે આ હની ટ્રેપથી બચવું હોય તો તમારા સોશિયલ મીડિયા અને અજાણી યુવતીઓનો મેસેજ અથવા તો રિક્વેસ્ટ આવે તો તરત જ બ્લોક કરજો। જો તમે ફ્લાઇટમાં, બસમાં અથવા કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા હો અને તે સમયે કોઈ પણ યુવતી તમને સામેથી બોલાવે અને વાતચીત કરવાનો પ્રયાસ કરે તો પણ તે બાબતે લલચાવું ન જોઈએ, કારણ કે આવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં આ પ્રકારે પરિચય કેળવીને એકાંત જગ્યાએ લઈ જઈને જે તે વ્યક્તિને બ્લેકમેલ કરીને પૈસા પડાવવામાં આવતા હોય છે। જો તમે તમારું વાહન લઈને કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હો અને કોઈ પણ યુવતી તમને મળીને ચા પીવા અથવા તો કોફી પીવાની ઓફર આપે તો તેને સ્વીકારવી ન જોઈએ, કારણ કે આ પ્રકારે કોઈ પણ પુરુષને હની ટ્રેપમાં ફસાવવાની આ પ્લાનિંગ હોય છે તેમની। અને જો આવા કેસમાં વેપારી ન ફસાયા તો તેને બળાત્કારના કેસમાં અથવા તો છેડતીના કેસમાં જેલના હવાલે કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવવામાં આવે છે અને આ માત્ર પુરુષો ઉપર જ અપ્લાય નથી થતું, મહિલાઓ સાથે પણ આવા કિસ્સાઓ બની શકે છે। એટલે હની ટ્રેપ કોઈ પણ પુરુષ કે મહિલા સાથે બની શકે છે। અહીં સૌથી મહત્વપૂર્ણ છે કે તમારે સાવચેતી રાખવાની।